તમારી તાકાત બતાવો, જે તાકાત છે તમારી. ખાસ ભાઈ માટે જ લાઈન આવી છે. એમાં ભીષ્મબેન ને કીધું પણ બેન કે ભુવાજીને રાઉન્ડ આપો. મારી બેન છે ને શુક્લાજી, ખાસ બાપુ માટે ગાવું છે. ગમે તો તમે તારે હોકારો કરજો, કશો વાંધો નહીં, ઠંડી છે બેજો આનંદ. સિંહ તો સિંહ કહેવાય, એના ગળે હોકર બંધાયા. અત્યારે કહું છું, ઘણી બધી વખત શું થતું હોય, કોઈ વ્યક્તિ કાર્ય આરંભ કરતું હોય એના પાછળ વિઝન હોય. આ વ્યક્તિનું વિઝન એકમાત્ર એવું છે કે મારી જે પાછળની જિંદગી મને ભગવાન પરમાત્માએ જીવન આપ્યું છે, સાહસ આપ્યું, જે જીવન આપ્યું હું એને સારી જગ્યાએ ખર્ચું. સારી જગ્યાએ ખર્ચવાનો માર્ગ એકમાત્ર સેવા, અને એ સેવાનો માર્ગ અપનાવી આના પાછળ બીજો કોઈ સ્વાર્થ નહીં. ભાઈ પછી ચૂંટણી લડવી હવે ટિકિટ મળી જાય. કદાચ કોઈ જગ્યાએ ઉભા તો 50,000 માણસ એમને ઉભું થઈ જાય કે ભાઈ પછી થયા સેવા કરે છે, આપણે દુનિયા માટે સારું કરે. એનું કારણ હું તમને કહું કે વિજય ભુવાડા જોડે કોઈ ફોટો પડાવશે તો ભુવાજી તરીકે પડાવશે, કલાકાર તરીકે પડાવશે. પણ જયારે બાપુને મળશે ને તો ગમે તેવું વ્યક્તિ છે તો આંખમાંથી રડવું આવી જશે, આંસુ આવી જશે. એને સાચી મુલાકાત કહેવાય. જેમ કૃષ્ણ ને સદામાં જે વખતે મળ્યા હતા, કૃષ્ણ ને સુદામા જે વખત ઘણા વર્ષો પછી મળ્યા હતા અને સુદામાની આંખમાં આંસુ આવી ગયા હતા, શરદી કપ થઈ ગયો. એવી રીતે કોઈ નાનું વ્યક્તિ જેને જરૂરત છે એ મળતા હોય ને એટલે એમને આંખમાં આંસુ આવી જાય. એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે જેને ચાહો એને દિલથી ચાહો, પણ જે આપણા કામમાં આવ્યું ને એને ચાહો, દેખાડા નહીં. એકચ્યુઅલી ફરમાઈશ બાપુ ગાવી છે. હજી અમદાવાદ પણ કાર્યક્રમ છે, એટલા માટે પણ બધા મારા એમને ડોકારા પડશે બધા આ બાજુ બધા ડાયરેક્ટ આ બધા તમે ઉભા છે થોડા ખખડી. હા હો આ વરરાજાઓ માટે વીરને ઝરી ભરેલા સાફા, વીરને ઝોટાડી બંધો, વીરને ઝરી ભરેલા લાડન ઝરી ભરેલા, વીરને ઝરી ભરેલા સાફા, વીરને ઝોટાડી બંધો. વીરને તલવારે કળભૂ મતારે, વીરને રૂમાલે રતર,
ધરી ભરેલા સાફારે વીરને જોટાડી બંદૂક માં ભગવતી તમારું કાર્ય ખૂબ સફળ કરાવે બાપુ એવા દિલથી માં ભગવતીના આશીર્વાદ તમારા ઉપર છે હજારો હાથ વાળી સદાય તમારા ઉપર આશીર્વાદ બનાવી રાખે એટલે માતાજીને યાદ કરતા એક છેલ્લી લાઈન માતારિયા કેઓની બહુ માતારિયા કેઓની બહુ અમે